હેલો ફ્રેન્ડ્સ, જો આજે તો સરસ મજાની એકદમ સિમ્પલ એવી સબ્જી બનાવવાની છે. તો અહીંયા ટામેટાં મેં લઈ લીધેલા છે અને ડુંગળી છે, જેને ચોપરમાં આપણે ચોપ કરી લઈશું. અને એકદમ સિમ્પલ એવી છે, બધાના ઘરમાં વસ્તુ હોય જ એવી આજે સબ્જી બનાવવાની છે, પણ અલગ રીતે બનાવવાની છે. તમે લાસ્ટ સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આવી રીતે ચોપરમાં ચોપ થઈ જાય પછી આપણે ટામેટાં પણ અંદર ચોપ કરી લઈશું. 3 નંગ ટામેટાં છે. એકદમ ચટાકેદાર સબ્જી બનશે, ચટપટી બનશે. અને આવી રીતે આપણે બટેટું પણ સીણી લેવાનું છે. 1 નંગ બટેટું એડ કર્યું છે મેં. જો આ રીતે એકદમ ઝીણું એવું છીણી લેવાનું છે. ટામેટાં પણ ચોપ થઈ ગયા છે અને ડુંગળી પણ આપણી ચોપ થઈ ગઈ છે. તો આપણે હવે વઘાર કરી લઈએ. તો તેના માટે મેં અહીંયા પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો આમાં રાઈ એડ કરીશું. આપણે રાઈ તતરી જાય એટલે એમાં જીરું એડ કરીશું. જીરું પણ સરસ એવું તતરી જાય એટલે આપણે એમાં હિંગ એડ કરીશું. અને લીમડો છે મીઠો, અને મરચું આની અંદર એડ કરેલું હતું ડુંગળીની અંદર ચોપરમાં, એટલે આપણે અંદર એડ નથી કરતા. અને સ્વાદ પ્રમાણે મીઠું ખાસ એડ કરવાનું છે અત્યારે, કારણ કે જેથી કરીને ડુંગળી જે છે એ સરસ એવી સોફ્ટ થઈ જાય ને ફટાફટ ચડી પણ જાય. અને હવે આપણે જે ટામેટાં લીધા હતા એ પણ એડ કરીશું અને બટેટું પણ એડ કરી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર મસાલા કરીશું. તો ધાણા જીરું પાવડર, મરચું પાવડર, હલ્દી પાવડર 1 ચમચી એડ કરું છું. અને આવી રીતે ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેવાનું. અને પછી આવી રીતે જો સબ્જી એકદમ ટેસ્ટી, સુપર એવી સોફ્ટ, સરસ એવી ચટપટી બનશે. અને સાથે રોટી અને પરાઠા પણ સાથે ખાઈ શકાય છે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ. તમે પણ બનાવજો.